હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે લોકો મોરલ ફિલોસોફીઝ કરીએ છીએ, બરાબર છે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે કોન્સિક્વન્શિયલિઝમ અને યુટિલિટેરિયનિઝમ આપણે કરેલું, બરાબર છે. તો આ ચેપ્ટરમાં હવે આગળ આપણે જે મોરલ ફિલોસોફીઝ કરવાના છે એ છે હેડોનિઝમ, બરાબર છે. હેડોનિઝમ એટલે શું, એને આપણે ગુજરાતીમાં કે હિન્દીમાં કહીશું સુખવાદ, બરાબર. તો હેડોનિઝમ એટલે કેવું છે કે લાઈક જે વસ્તુમાંથી આપણને પ્લેઝર ફીલ થતું હોય, બરાબર છે, આપણને હેપીનેસ ફીલ થતી હોય, આપણને સેટિસ્ફેક્શન ફીલ થતું હોય કે લાઈક હા આ વસ્તુ જે છે એનાથી હું ખુશ છું, બરાબર છે. એબ્સન્સ ઓફ પેઇન, જ્યાં આપણને કોઈ દુઃખ નહીં હોય, બરાબર છે, એવી વસ્તુ આપણે કેવી વસ્તુ ચૂઝ કરીએ છીએ કે જે આપણને ખુશી આપતી હોય, બરાબર. જે વસ્તુ આપણને લાઈક દુઃખની તરફ લઈ જતી હોય એવી કોઈ વસ્તુને આપણે છેડતા નથી, પણ ખાલી કેવી વસ્તુ કે જ્યાંથી આપણને હેપીનેસ મળતી હોય, જ્યાં ખુશી મળતી હોય, બરાબર છે, એવી વસ્તુને આપણે અહીંયા વધારે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ. તો હેડોનિઝમ એટલે શું? તો હેડોનિઝમ ઇઝ ધ બિલીફ ધેટ પ્લેઝર ઓર ધ એબ્સન્સ ઓફ પેઇન is the most important principle in determining the morality of potential course of action. બરાબર છે. આપણે એક કેવી એક્શન જે છે એટલે મતલબ જ્યારે ડિસિઝન લેવાનું હોય છે, એથિકલ ડિસિઝન લેવાનું હોય છે, તો જે વસ્તુ આપણને વધારે કમ્ફર્ટેબલ લાગે છે ને, બરાબર છે, એ પ્રકારના ડિસિઝન્સ આપણે લઈએ, એને કહીશું આપણે હેડોનિઝમ, બરાબર છે. આપણે શું કરીએ છીએ, આપણી હેપીનેસને, આપણા પ્લેઝરને, આપણી ઓન સેલ્ફને વધારે આપણે ઇમ્પોર્ટન્ટ આપીએ છીએ, બરાબર છે. તો પ્લેઝર કેન બી થિંગ્સ લાઈક ડ્રગ એન્ડ રોક એન્ડ રોલ. ડ્રગ એન્ડ રોક એન્ડ રોલ એટલે કેવું, એક વાઇલ્ડ ટાઈપનું હેડોનિસ્ટિક લાઈફસ્ટાઈલ, બરાબર. ખાઈ પીને જલસા કરવા, એ આપણી દેશી ભાષામાં આપણે કહીએ તો, બરાબર. એ ટાઈપનું જે વલણ છે એ, બરાબર છે. પણ ખાઈ પીને જલસા કરવા એ ખાલી પ્લેઝર નથી. પ્લેઝર બહુ બધા ટાઈપ્સના હોય, હેપીનેસ આપણને બહુ બધી જગ્યાએથી મળતી હોય, બરાબર છે. કેટલાકનું કેવું હોય, હા ચાલો માની લઈએ કે હવે આપણે ખાઈ પીને જલસા કરીએ છીએ, બરાબર છે, મિત્રો સાથે બહાર જઈએ છીએ, તહેવાર સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર છે. એ બધી વસ્તુ આપણને હેપીનેસ આપે છે. પણ કેટલીક બીજી બી એવી વસ્તુ છે કે જે લાઈક કેવું છે, બટ ઇટ કેન ઓલ્સો ઇન્ક્લુડ એની ઇન્સ્ટ્રિક્ટિંગલી વેલ્યુએબલ એક્સપિરિયન્સ લાઈક રીડિંગ અ ગુડ બુક. એક સારી બુક વાંચીએ, બરાબર છે, તો ત્યાંથી આપણે સારી વસ્તુ શીખીએ પણ છે, અને એની અંદરથી પણ આપણે કઈ સારી બાબત શીખીએ છીએ, એનાથી પણ આપણને હેપીનેસ ફીલ થાય છે, બરાબર. જે આપણું પ્લેઝર છે એનું આપણે સેટિસ્ફાઈ કરીએ છીએ, બરાબર છે. એટલે પ્લેઝર એટલે ખાલી એવું નથી કે ખાઈ પીને જલસા કરવું, બરાબર. પ્લેઝર આપણને બહુ બધી વસ્તુઓમાંથી મળે છે. એ ડિપેન્ડ કરે કે આપણી હોબીઝ શું છે, આપણી લાઇક્સ ડિસલાઇક્સ શું છે, બરાબર. એ લાઇક્સ વાઇઝ, આપણા ઇન્ટરેસ્ટ વાઇઝ આપણી હોબી હોય, બરાબર છે. માની લો કે એક સારી બુક વાંચવી, તો કોઈને એની અંદર ખુશી થાય છે, બરાબર. કોઈને મ્યુઝિક સાંભળવાથી ખુશી ફીલ થાય છે, કોઈને વગાડવાથી થાય છે, કોઈને ડાન્સ કરવાથી થાય છે, કોઈ સ્પોર્ટ્સ રિલેટેડ કોઈ વ્યક્તિ છે, બરાબર, કોઈને એ જે સ્પોર્ટ એક્ટિવિટીઝ છે ત્યાંથી હેપીનેસ ફીલ થાય છે. એટલે પ્લેઝર જે છે એ આપણને કોઈ એક વસ્તુમાંથી નથી મળતું, બરાબર, કે કોઈ એવી પર્ટિક્યુલરની ફિલ્ડ નથી. એ ડિપેન્ડ કરે છે વ્યક્તિ વાઇઝ, એ અલગ અલગ હોય છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે તો ઇન્ડિવિજ્યુઅલ પર્સન વાઇઝ એ અલગ અલગ હોય છે, બરાબર છે. હવે આગળ કીધું છે કે જે હેડોનિઝમ છે એ કોન્સિક્વન્શિયલિઝમનું જ એક પાર્ટ છે, બરાબર. પરિણામરૂપવાદ એનો જ એક પાર્ટ છે. એના સેવરલ ટાઈપ્સ છે, 4 અલગ અલગ. નોર્મેટિવ હેડોનિઝમ, મોટિવેશનલ હેડોનિઝમ, ઇગોઇસ્ટિક હેડોનિઝમ અને અલ્ટ્રુઇસ્ટિક હેડોનિઝમ, બરાબર છે. હવે નોર્મેટિવ હેડોનિઝમ કોને કહીશું? તો નોર્મેટિવ હેડોનિઝમ એટલે એક એવા પ્રકારનું પ્લેઝર કે જેની અંદર પ્રાઇમરી ટાઈપનું જે એક્ટિવિટીઝ છે એની અંદરથી આપણને પ્લેઝર મળે છે, એની અંદરથી આપણને હેપીનેસ મળે છે, બરાબર છે. એની અંદરથી આપણે મોટિવેટ થઈએ છીએ, રાઈટ. તો લાઈક જો આ પિક્ચરની અંદર તમે જુઓ, એક માણસ બાથટબમાં આરામથી બેઠો છે, બરાબર છે, એ આરામથી બેસીને નાહી છે, વાઇન પી છે, નાસ્તો કરે છે, ઓકે. તો આ પ્રાઇમરી ટાઈપનું એક પ્લેઝર થયું, બરાબર છે. ઓન ધ અધર હેન્ડ મોટિવેશનલ હેડોનિઝમની અંદર શું છે, એ લોકો એવું માને છે, બરાબર, કે જે પ્લેઝર છે, જે પેઇન છે, બરાબર છે, એ લોકોને ઇન્સ્પાયર કરે છે કે મારે આ વસ્તુ કરવું છે. તમે સેકન્ડ નંબરના પિક્ચરની અંદર જુઓ, એક સાઈડ કેવું છે કે લાઈક લેફ્ટ સાઈડની અંદર ટાસ્ક છે, બરાબર છે, એની અંદર પેઇન છે. બીજી સાઈડ કેવું છે, ગોલ છે,
પ્લેઝર છે, બરાબર છે, વચ્ચે શું છે, ડિસિઝન્સ છે. તો જે વસ્તુ આપણને પ્લેઝર આપતી હોય, જે વસ્તુ પેન આપતી હોય, બરાબર છે, એ વસ્તુ અહીંયા મોટિવેટ કરે છે લોકોને એ કામ કરવા માટે. કેટલાક આપણા ગોલ્સ છે ને અહીંયા નક્કી હોય છે લાઈફમાં કે મારે આ કરવું છે, મારે આ બનવું છે, મારે આ કામ કરવું છે, બરાબર, મને આ ડિગ્રી જોઈએ છે, રાઈટ, મારે આ શીખવું છે, મારે પેલું શીખવું છે. તો એવું જે આપણા મનમાં ચાલે છે આપણી પ્લેઝર કહેવાય, બરાબર છે. અને એ આપણા ગોલ બને છે અને પછી આપણે એને એ તરફ અચીવ કરવા માટે કેવું છે કે સ્ટેપ આઉટ કરીએ છીએ, બરાબર છે. તો આ બધી વસ્તુ જ્યારે આપણે ફેસ કરીએ છીએ ત્યારે કેટલો પેન પણ આપણે સહન કરીએ છીએ, બરાબર છે. તો આ જે પેન છે એ પણ આપણને મોટિવેટ કરે છે. તો આ થયું એક મોટિવેશનલ હેડોનિઝમ. એના પછી છે ઇગોઇસ્ટિક હેડોનિઝમ. તો ઇગોઇસ્ટિક હેડોનિઝમની અંદર શું છે? ઇગોઇસ્ટિક હેડોનિઝમની અંદર આપણે એક જ વસ્તુ કન્સિડર કરીએ છીએ, શું? મી એન્ડ મી, બરાબર છે. તો જે ઇગોઇસ્ટિક હેડોનિઝમ રિક્વાયર્સ અ પર્સન ટુ કન્સિડર ઓનલી હીઝ ઓર હર ઓન પ્લેઝર ઇન મેકિંગ ચોઇસ. જ્યારે એ લોકો ચોઇસીસની મેકિંગ કરવાની હોય છે, ડિસિઝન મેકિંગ કરવાનું હોય છે, ત્યારે એ લોકો ખાલી એક જ વસ્તુ કન્સિડર કરે છે કે મને અહીંયાથી કે હેપીનેસ મળે છે, બરાબર છે, મારા માટે કયું સારું છે. તો એ વસ્તુને જ એ લોકો ચૂઝ કરે છે, બરાબર છે. આ વસ્તુ મારું છે, આ હું છું, મને આનાથી હેપીનેસ મળે છે, મારા માટે આ સારું છે. તો એવું ઇગોઇસ્ટિક હેડોનિઝમ, બરાબર છે. એના પછી છે કે અલ્ટ્રુઇસ્ટિક હેડોનિઝમ. અલ્ટ્રુઇસ્ટિક એટલે કેવું? પરોપકારી, બીજાની ઉપર આપણે ઉપકાર કરીએ, બરાબર, બીજાને હેલ્પ કરીએ, એવો જે નેચર હોય એને આપણે કહીશું અલ્ટ્રુઇસ્ટિક હેડોનિઝમ, બરાબર છે. તો અલ્ટ્રુઇસ્ટિક હેડોનિઝમ says that the creation of pleasure for all people is the best way to measure if an action is ethical. બરાબર છે. કેવું ડિસિઝન લેવું જોઈએ કે જે બધા માટે સારું હોય, ઓકે, જે બધાને ખુશી આપે, બધાના પ્લેઝરને સેટિસ્ફાઈ કરે, ઓકે, એવા પ્રકારનું ડિસિઝન એટલે અલ્ટ્રુઇસ્ટિક હેડોનિઝમ, બરાબર. શેરિંગ ઇઝ કેરિંગ, શેરિંગ ઇઝ નાઇસ, બધાને માટે એક સરખું હોવું જોઈએ. તો એ પ્રકારનો જે એટીટ્યૂડ છે એને આપણે કહીશું અલ્ટ્રુઇસ્ટિક હેડોનિઝમ. હવે એમાં આપણે આગળ જોઈએ તો નેચર હેઝ પ્લેસ્ડ મેનકાઇન્ડ અંડર ધ ગવર્નન્સ ઓફ ટુ સોવેરિયન માસ્ટર્સ, પેઇન એન્ડ પ્લેઝર, બરાબર. હવે એમ જોવા જઈએ ને તો આપણા બધાનું જે નેચર છે, બરાબર, જે હ્યુમન નેચર છે એ બે વસ્તુથી ચાલતું હોય. એક તો આપણે ગોલ સેટ કરેલા હોય એ, બરાબર, અને બીજી વસ્તુ જે પેઇન છે એ, ઓકે. ઇટ ઇઝ ફોર ધેમ અલોન ટુ પોઈન્ટ આઉટ વોટ વી ઓટ ટુ ડુ એઝ વેલ એઝ ટુ ડિટરમાઇન વોટ વી શેલ ડુ. બેન્થામ જે છે સાયકોલોજીસ્ટ છે, બરાબર છે, 1789ની અંદર આ જે વસ્તુ છે કીધેલું. તો એકચ્યુઅલી આ છે ને હ્યુમન નેચર જ છે કે આપણે છે ને કોઈ બી કામ કરવા માટે કે એથિકલ ડિસિઝન મેકિંગ કરવા માટે કે પછી આપણા માટે જ્યારે કોઈ પર્સનલ ડિસિઝન લેવાનું હોય ને, ક્યાં તો એને મોટિવેટ થવું હોય ને, તો એ બે વસ્તુ ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરે છે. એક તો પોતાના ગોલ્સ, બરાબર છે, ને બીજું કે કઈ વસ્તુ એને પેન આપે છે કે એ પેન આપતી વસ્તુને એનાથી દૂર કરી શકે છે, બરાબર, એ ટાઈપની વસ્તુ. તો જે હેડોનિઝમ છે, બરાબર, તો રિગાર્ડલેસ ઓફ ધ ટાઈપ્સ ઓફ હેડોનિઝમ, ક્રિટિક્સ ફોલ્ટ it as a guide for morality because hedonism ignores all other values such as freedom of fairness when evaluating right or wrong, બરાબર છે. હવે જે હેડોનિઝમ છે એની અંદર કેવું છે કે લાઈક જેટલા બી ક્રિટિક્સ છે ને એને ફોલ્ટી માને છે. કેમ? કેમ કે અહીંયા કેવું છે કે જે બીજી બધી વસ્તુ છે, વેલ્યુઝ છે, બરાબર છે, સચ એઝ ફ્રીડમ ઓર ફેરનેસ, બરાબર છે, રાઇટ અને રોંગ, એ જે વસ્તુ છે એ અહીંયા આપણે બરાબર શું છે એને તોલી નથી શકતા, બરાબર છે. તો સિમ્પલ છે, ધ ગ્રેટેસ્ટ હેપીનેસ પ્રિન્સિપલ ઇઝ એક્શન આર રાઇટ ઇન proportionally as they tend to promote happiness, wrong as they tend to produce the reverse of happiness, બરાબર છે. ગ્રેટેસ્ટ હેપીનેસ કઈ છે કે ભાઈ જે વસ્તુ બધા માટે સારી છે, બરાબર છે, જે બધાને જ હેપીનેસ આપે છે, ઓકે, જે હેપીનેસ પ્રમોટ કરે છે એવી વસ્તુ. એના પછી શું છે બીજાના એક્ઝામ્પલની અંદર, હેપીનેસ ઇઝ ઇન્ટેન્ડેડ પ્લેઝર એન્ડ ધ એબ્સન્સ ઓફ પેઇન, બરાબર, ખાલી હેપીનેસ,
ખાલી મારું જે પ્લેઝર છે એને મારે એન્જોય કરવું છે, જે પેઇન છે એને આપણે ભૂલી જવું છે, બરાબર છે. એટલે અહીંયા શું છે, જો એક છોકરો પતંગ ચગાવે છે, એને એની અંદરથી હેપીનેસ મળે છે, એનું પ્લેઝર, બરાબર છે, એને હેપીનેસ મળે છે, એ બધી વસ્તુ ભૂલી જાય છે, એના બધા પેઇન ભૂલી જાય છે. અનહેપીનેસ ઇઝ વોટ? પેઇન એન્ડ ધ પ્રાઇવેશન ઓફ પ્લેઝર, બરાબર છે. એને પેઇન થાય છે, જો એનો પતંગ ભેરવાઈ ગયો, પેલા છોકરાનો પતંગ ઝાડમાં ભેરવાઈ ગયો, ફાટી ગયો, બરાબર છે, એટલે એને દુઃખ થયું. તો અને હેપીનેસ એટલે શું? એને દુઃખ થાય છે, બરાબર છે. પ્રાઇવેશન ઓફ પ્લેઝર, ખુશી જે છે એ છીનવાઈ ગઈ. ઓકે, તો આ ટાઈપનું જે વલણ છે, બરાબર, હેડોનિઝમની અંદર ખાલી આપણે હેપીનેસ ફીલ થવી જોઈએ. તો હેપીનેસને બે વસ્તુની અંદર ડિવાઈડ કરેલી છે, ગ્રેટેસ્ટ હેપીનેસ અને હેપીનેસની અંદર. ગ્રેટેસ્ટ હેપીનેસ એટલે એવી એક્શન કે જે બધા માટે સાચી હોય, બધા માટે સારી હોય, બરાબર છે. અને હેપીનેસ જેની અંદર કોઈ પેઇન નથી. અને હેપીનેસ એટલે કેવું છે કે જેની અંદર પેઇન છે, એ લોકોની જે પ્લેઝર છે એ છીનવાઈ ગઈ છે, એને આપણે કહીશું અનહેપીનેસ, બરાબર. એના પછી છે ડિયોન્ટોલોજી. ડિયોન્ટોલોજી એટલે એક એવો અપ્રોચ કે જે ઓલવેઝ પોતાની ડ્યુટી શું છે, બરાબર છે, ડ્યુટી ઓરિએન્ટેડ છે. એટલે એનો અપ્રોચ કેવો છે? તો ડિયોન્ટોલોજી અપ્રોચ ઇઝ ઓલ્સો નોન એઝ ડ્યુટી ઓરિએન્ટેડ અપ્રોચ, બરાબર છે. પોતાની ડ્યુટી બરાબર કરવી, જેને આપણે ગુજરાતી કે હિન્દીની અંદર કહીશું સદાચારવાદ, બરાબર છે. તો ડિયોન્ટોલોજી ઇઝ એન એથિકલ થિયરી ધેટ યુઝિસ રૂલ્સ ટુ ડિસ્ટિંગ્વિશ રાઇટ ફ્રોમ રોંગ, બરાબર છે. તો અહીંયા છે ને ડિયોન્ટોલોજીની જે એથિકલ થિયરી છે ને એ શું છે કે જે રાઇટ છે, બરાબર છે, એને રોંગથી કેવી રીતે અલગ કરવું, ડિસ્ટિંગ્વિશ કરવું, એને આપણે કહીશું હેડોનિઝમ. Deontology is often associated with philosopher Immanuel Kant, જર્મન ફિલોસોફર, બરાબર છે. આજે એનો મેઇન કોન્સેપ્ટ લાવેલા નહીં, કોણ છે? ઇમેન્યુઅલ કાન્ટ, બરાબર, જર્મન ફિલોસોફર છે, એ ત્યાં લઈને આવેલા હતા, બરાબર છે. કાન્ટ બિલીવ ધેટ એથિકલ એક્શન ફોલો યુનિવર્સલ મોરલ લોઝ સચ એઝ ડો નોટ લાઈફ, ડો નોટ સીલ, ડો નોટ ચીટ, બરાબર છે. તો જે એથિકલ એક્શન છે, બરાબર છે, કાન્ટ એવું બિલીવ કરે કે જે એથિકલ એક્શન્સ છે, બરાબર છે, એ કેવી રીતે ફોલો થાય? તો એથિકલ એક્શન્સ ફોલો યુનિવર્સલ મોરલ લોઝ સચ એઝ ડુ નોટ લાય, ડુ નોટ સ્ટીલ, ડુ નોટ ચીટ, બરાબર છે, જૂઠું બોલવું નહીં, ચોરી કરવી નહીં અને ચીટિંગ કરવું નહીં. તો ડિયોન્ટોલોજી ઇઝ સિમ્પલ ટુ અપ્લાય, એને અપ્લાય કરવી ઇઝી છે. ઓકે, તો ઇમેન્યુઅલ કાન્ટ છે એમને કીધું છે કે ઇન લો અ મેન ઇઝ ગિલ્ટી વેન હી વાયોલેટ્સ ધ રાઇટ્સ ઓફ અધર્સ. ઇન એથિક્સ હી ઇઝ ગિલ્ટી ઇફ હી ઓનલી થિંક્સ ઓફ ડુઈંગ સો, બરાબર છે. એઝ પર લો મેન કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ મેન છે કે ગિલ્ટી કરે છે, બરાબર છે, કે કોઈ બી વસ્તુ, કોઈ બી રાઇટ્સ એને વાયોલેટ કરે છે, બરાબર છે, તો એને અંદરથી ગિલ્ટી ફીલ થવી જોઈએ, બરાબર છે. ખરેખર જો એને અંદરથી ગિલ્ટી ફીલ થતી હોય ને તો જ એને એવું લાગે કે મેં ખોટું કર્યું છે, બરાબર છે. તો હવે આગળ જોઈએ એની અંદર. ઇટ સ્ટેટ્સ ધેટ પીપલ શુડ ફોલો ધેર ઓબ્લિગેશન્સ એન્ડ ડ્યુટીઝ વેન એન્ગેજ ઇન ડિસિઝન મેકિંગ. આપણી જે પણ ફરજ આવતી હોય, ઓબ્લિગેશન્સ એટલે આપણી જે ફરજો છે એ, બરાબર, આપણી જે ડ્યુટીઝ છે એ. તો ડિસિઝન મેકિંગ કરતી વખતે આપણી એઝ અ પર્સન કે એઝ અ સિટીઝન આપણી કઈ ડ્યુટી છે એને આપણે ધ્યાન રાખવી જોઈએ, એ પ્રમાણે આપણે ડિસિઝન મેકિંગ કરવી જોઈએ. ધીસ મીન્સ ધેટ અ પર્સન વિલ ફોલો હિઝ ઓબ્લિગેશન્સ ટુ અનધર ઇન્ડિવિજ્યુઅલ ઓર સોસાયટીયલ because upholding one's duty is what is considered ethically correct, બરાબર ને. એમ આપણે જોવા જઈએ ને તો આપણી જે ફરજો છે, બરાબર, એને ફોલો કરવી, કે જે બીજા ઇન્ડિવિજ્યુઅલ્સ છે કે સોસાયટી છે એના વિશે બી કન્સિડર કરવું, બરાબર છે, એ જ આપણી મેઇન ડ્યુટી કહેવાય. એથિકલી એને જ કરેક્ટ માનવામાં આવે છે, બરાબર છે. તો હવે આમાં એક એક્ઝામ્પલ જોઈએ આપણે. You are a software engineer and learn that a nuclear missile is about to launch that might
start a war. You can hack the network and cancel the launch, but it is against your professional code of ethics to break into any software system out permission. It is a form of lying and cheating. ચાલો હવે ડિયોન્ટોલોજી વાઇઝ અહીંયા કેવું છે કે એઝ અ સોફ્ટવેર એન્જિનિયર તમે છે ને ન્યુક્લિયર મિસાઇલ જે છે બરાબર, જે સોફ્ટવેર એન્જિનિયરિંગ શીખેલા છો અને ન્યુક્લિયર મિસાઇલ જ્યારે આપણે લોન્ચ કરવી હોય તો સોફ્ટવેર એન્જિનિયરની જરૂર પડે, બરાબર છે. તો ન્યુક્લિયર મિસાઇલ જે છે એને લોન્ચ કરવાના છે, જે શું સંભવી શકે છે જેના લીધે વોર યુદ્ધ થઈ શકે એમ છે, બરાબર. તો તમે શું કરી શકો કે એનું નેટવર્ક હેક કરીને એનું જે લોન્ચ છે એને કેન્સલ કરી દો. પણ એઝ પર યોર પ્રોફેશનલ કોડ્સ, એઝ પર યોર એથિક્સ, આ વસ્તુ જે છે એ રોંગ છે. તમે એને બ્રેક કરેલું કહેવાય. જે કોડ્સ ઓફ એથિક્સ છે એને બ્રેક કરેલું કહેવાય, બરાબર છે. તમે વિધાઉટ પરમિશન જે સોફ્ટવેર સિસ્ટમ છે એને બ્રેક નહીં કરી શકો. તો તમે એ લોકોની સાથે લાઇંગ અને ચીટિંગ કરેલું કહેવાય. તો deontology advises not to violate this rule. However, in letting the missile launch, thousands of people will die. જો મિસાઇલ લોન્ચ થઈ જાય તો બહુ બધા લોકો મરી જાય એમ છે, બરાબર. તો અહીંયા કેવું છે કે આખી વસ્તુ કેવી છે, બરાબર, કે જ્યારે આપણે રૂલ્સ ફોલો કરવા જઈએ છીએ તો એ એમ અપ્લાય કરવા જઈએ તો ઇઝી છે, બરાબર છે. પણ એ કેટલીક વસ્તુમાં છે ને પોસિબલ નહીં પણ બને, બરાબર છે. તો અહીંયા આપણે એ સૌથી વધારે વિચારવાનું છે કે જે પણ એક્શન છે, આપણે જે પણ ડિસિઝન લેવાના છે એમાંથી સાચું શું છે અને ખોટું શું છે. તો ઓલમોસ્ટ જો તમે બધી જ ફિલોસોફીની અંદર જો એમાં કીધું છે કે સાચું શું છે અને ખોટું શું છે, બરાબર, એ ડિસાઈડ આપણે કરવાનું છે. આમાં સારું અને ખરાબ એ બે વસ્તુને આઈડેન્ટિફાઈ કરતા આવડે તો આપણે ડિસિઝન મેકિંગ બહુ સારી રીતે કરી શકીએ, બરાબર છે. હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું રિલેટિવિઝમ.